જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું નીલિમા. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજની સવાર થઈ ગઈ છે અમારી સરસ મજાના બ્રેકફાસ્ટ સાથે. આજે બ્રેકફાસ્ટમાં બનાવ્યા છે ચીઝવાળા સેન્ડવિચ. હું ઉઠીને ત્યાં યુવાન અને વ્યાના બંને ઉઠી ગયા અને આજે જો બહાર એટલો બધો ફોગ છે અને ઠંડી બહુ જ છે. હવે બંને બાળકો મારી સાથે બ્રેકફાસ્ટ કરી લીધું એટલે મેં પણ ત્યારબાદ ગેસ ઉપર મેં મસૂર ચડાવ્યા છે કુકરમાં અને ભાત પણ મૂકી દીધો. અને પછી હું ગાર્ડન એરિયામાં આવી ગઈ અને સરસ મજાનો વેધર ઠંડો ઠંડો છે આજનો અને બહુ હવા ચાલે છે. અને આ જુઓ ને, અમારા ગાર્ડનમાં રેડ કલરનું ગુલાબ કાલે તો નાની કડી હતી અને આજે તો એકદમ સરસ મજાનું ખીલી ગયું છે. સાથે જ પિંક કલરના દેશી ગુલાબ પણ કેટલી બધી નવી કડીઓ આવી ગઈ છે. બસ અત્યારે ઠંડીના કારણે થોડી જીવાત લાગી ગઈ છે એટલે હવે જલ્દી જ એની દવા બનાવીને છાંટી દેવી પડશે, પછી આખો ગાર્ડન સરસ મજાના ફૂલોથી ભરાઈ જશે. હવે બંને જ રોઝમાં બધી કડીઓ ખીલી ગઈ હતી ને દાંડી સુકાઈ ગઈ હતી ને વન બાય વન મેં બધી કટ કરી દીધી અને એક સાઈડે મારી રસોઈ ચડી રહી છે અને જો બધા ફૂલમાં પણ નાની નાની જીવાતો લાગી ગઈ છે. તો બધી કડી કટ કરીને પછી હું આવી ગઈ છું ફરી પાછી કિચનમાં, કારણ કે મસૂર સરસ મજાના બફાઈ ગયા હતા અને ભાત પણ એક સાઈડે બફાઈ રહ્યો છે અને હવે દાળ વઘાડવાની તૈયારી શરૂ કરવાની હતી. અને અત્યારે હું લસણ છોલી રહી છું. અને તમને યાદ હશે લાસ્ટ ટાઈમે જે મોટા મોટા લસણ લાવી હતી ને મોલમાંથી, એ હજુ પણ ચાલે છે ને એકદમ મોટી મોટી કડીઓ છે. તો અમારે રસોઈ બહુ સિમ્પલ હોય છે એટલે 2-3 કડીમાં સરસ ટેસ્ટ આવી જાય છે. અને હવે ઝીણી ઝીણી સમારીને નાખું તો બહુ સરસ ફ્લેવર આવે છે. આપણે ત્યાં હોય ને તો કહીએ કે એકદમ ચાઇના હોય છે, પણ આ ચાઇના પણ નથી અને સરસ મજાની છે મોટી મોટી કડી. બહુ યુઝ નહીં કરવી પડતી, 1-2 કડીમાં ચાલી જાય છે. અને હવે વ્યાના છે ને એક સાઈડે કપડાં ફોલ્ડ કરવા માટે બેસી ગઈ. સાઈડે ખુરશીમાં કપડાં પડી રહ્યા હતા ને તો વ્યાના જોતી હતી કે મમ્મા રસોઈ કરી રહી છે ને પછી ટાઈમ લાગશે એટલે કે લાવ ને મમ્મા હું ફોલ્ડ કરાવી દઉં, નાના નાના તમે મોટા કરી દેજો. ત્યાં જ યુવાંશને પણ જો જે વ્યાના કરે ને એવી જ રીતે યુવાંશને પણ મદદ કરવાની ટેવ થઈ ગઈ છે. તો યુવાંશ પણ વ્યાનાને જોઈને શીખે છે કે લાઈ મમ્મા હું પણ તમને મદદ કરાવું. એટલે પડેલી ચટાઈ હતી ને એને ફોલ્ડ કરવાનો ટ્રાય કરી રહ્યો છે. બંને બાળકો એકબીજાને જોઈને છે ને નવી નવી વસ્તુઓ શીખે છે ને એ જોઈને બહુ જ ગમે છે. અને બસ ફરી પાછું જુઓ કિચનમાં મસૂર મારા સરસ મજાના બફાઈ ગયા છે અને હવે એને વઘાર કરવાનો હતો. તો મેં કઢાઈમાં લઈ લીધું છે રઈ, જીરું અને લસણ અને કડી લીમડાનો વઘાર કર્યો છે. ત્યારબાદ પછી મારે અનિયન નાખવાના હતા તો એને પણ મેં ઝીણા ઝીણા પીસમાં કટ કરી લીધા હતા અને ટમેટા પણ મેં ઝીણા ઝીણા હાથેથી જ કટ કરી દીધા. હવે હું ઇન્ડિયા જઈશ ને ત્યાંથી પછી પાછું એક ચોપર લઈ લઈશ એટલે સરસ મજાનું મારું કામ ચાલી જશે. બાકી અત્યારે તો બધું હાથથી જ કરવા પડી રહ્યું છે. અને હવે આ ડુંગળી એકદમ લાલ થવા આવી છે ને એટલે બહુ એને લાલ નહીં કરવાની અને અંદર બેઝિક્સ મસાલા આપણે એડ કરવાના. સાથે જ બાજુમાં ભાત પણ ધીમા તાપે મૂક્યો છે એટલે ચડી રહ્યો છે. અત્યારે ઇન્ડક્શન ઉપર છે ને મને આ બહુ સરસ વસ્તુ ફાવી ગઈ છે કે આપણે ધીમા તાપે વસ્તુ મૂકી દીધી હોય ને ઇવન દૂધ પણ મૂક્યું હોય ને તો એ આ ઇન્ડક્શન ઉપરથી બહુ ખાસ ઉભરાતું નથી. લો ફ્લેમ ઉપર આપણે મૂક્યું હોય ને તો આપણે 1-2 કામ આરામથી થઈ જાય છે. હવે બેઝિક મસાલા એડ કર્યા ને ત્યારબાદ મેં ટમેટા પણ અંદર એડ કર્યા અને ઢાંકણ ઢાંકી દીધું અને ત્યારબાદ ગ્રેવી તૈયાર થઈ ગઈ થોડી 2-5 મિનિટમાં. અને બાફેલા મસૂર એમાં એડ કરી દીધા અને 5-1 મિનિટ ઉકળવા દીધા એટલે એકદમ ટેસ્ટી મસૂર દાળ સરસ મજાનું બનીને તૈયાર થઈ જાય. અને આજે છે ને શાકમાં મારી પાસે બહુ ખાસ કશું હતું જ નહીં એટલે મેં આજે મસૂર દાળ બનાવવાનું વિચાર્યું હતું. મારે ફ્રીજ એકદમ લગભગ ખાલી જ થઈ ગયો છે. અને આજે એવું છે કે સેટરડે સન્ડે અમે લગભગ મોટે ભાગે માર્કેટમાં જ હોઈએ છીએ, પણ આજે કપિલને શનિવાર છે ને આજે છે ને મંથેન્ડના કારણે એમને બિલકુલ રજા નથી કે હાફ ડે પણ નથી. તો મારી પાસે ફક્ત એક મોટું રીંગણ જ હતું. તો એ રીંગણને મેં લાંબા લાંબા કટ કરીને મસાલા એડ કરીને પછી સાઈડમાં મૂકી દીધું હતું. અને પછી હવે કઢાઈ મૂકી અને એટલે ફ્રાય પેન મૂકી અને પછી એમાં 1 બાય 1 બધી સ્લાઈસ એમાં મૂકી દીધી અને સરસ મજાની ફ્રાય થવા માટે. અને જે થોડીક લસણ પણ બચી હતી તો એ પણ મેં એમાં એડ કરી દીધી અને સરસ મજાની ફ્રાય એક બાજુ તૈયાર થઈ રહી છે. અને એક બાજુ પછી કપિલ પણ ઘરે આવી ગયા છે. આજે શનિવાર છે, હાફ ડે તો નથી પણ વહેલા જમવા માટે આવી ગયા. જુઓ સરસ મજાના આવી રીતે આપણે ફ્રાય કરીએ તો દાળ ભાત હોય કે કંઈક પણ વસ્તુ હાથે, મને રીંગણ વસ્તુ જ બહુ ભાવે છે. ઇવન રીંગણના કોઈ પણ શાક હોય ને, રીંગણ બટેકા હોય, રીંગણ ફ્રાય હોય, ભરેલા રીંગણ હોય કે રીંગણનો ઓળો હોય, મને ખાવાનું બહુ જ ભાવે છે અને મારા હસબન્ડને પણ બહુ ભાવે છે. અને એક સાઈડે બસ બધી વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ, ફક્ત બાકી હતી રોટલી જ. તો હવે હું રોટલી બનાવી રહી છું અને બંને બાળકો 1 બાય 1 કપિલ સાથે રમી રહ્યા છે. ઘડીકમાં યુવાંશ અને ઘડીકમાં વ્યાના અને થોડી વચ્ચે વચ્ચે વ્યાના મારા વિડીયો પણ લે છે કારણ કે મારું સ્ટેન્ડ તૂટી ગયેલું છે ને મારે ઇન્ડિયા જઈને લેવાનું છે. હવે બધી રોટલીઓ ફટાફટ બનીને તૈયાર કરી નાખી અને પછી અમારે જમવા બેસવાનું હતું એટલે અમે જમવા બેસી ગયા. જો સરસ મજાના મસૂર બનીને તૈયાર થઈ ગયા છે, એકદમ ઓછા ઓઇલમાં છે અને રોટલી બની ગઈ છે, ભાત પણ છે, રીંગણ પણ સરસ મજાના ફ્રાય થઈ ગયા છે એકદમ ક્રિસ્પી જેવા. કપિલને ફરી પાછું જમીને ઓફિસે નીકળી જવાનું હતું એટલે પહેલાં તો એમને થાળી પરોસી આપી. પછી વ્યાનાને રીંગણ નથી ભાવતા એટલે મસૂરની દાળ, રોટલી અને ભાત એન્જોય કરે છે. અને યુવાંશને હું અત્યારથી છે ને ખવડાવું છું. કારેલા હોય કે રીંગણ હોય, વ્યાનાને પહેલાંથી મેં ખવડાવ્યું નહોતું, એની પસંદ નાપસંદ ઉપર જ ડિપેન્ડ કરતું હતું. પણ યુવાંશને હું અત્યારે છે ને બધી જ વસ્તુ ધીમે ધીમે ચખાડું છું એટલે ખાવા માંડ્યો છે. હવે જમી લીધા બાદ કપિલ તો ફરી પાછો ઓફિસે નીકળી ગયા અને ફરી પાછું મારું કામ ચાલુ થઈ ગયું. એટલે પહેલાં તો મેં કિચનમાં વાસણ પતાયા અને ઇન્ડક્શન
વાસણ સાફ કરવાનું હતું, કિચન સાફ કરવાનું હતું, એ બધું કામ મારે પતી ગયું છે. અને ખુરશીમાં મોટા કપડાં પણ હતા તો એ પણ કપડાં ફોલ્ડ કરીને મેં કબટમાં મૂકી દીધા અને નાના કપડાં તો વ્યાનાએ પહેલાં જ ફોલ્ડ કરી દીધા હતા. અને બસ આ કિચનના જે નેપકિન હતા 1-2 ધોવાના હતા તો એ પણ મેં ધોવી દીધા અને પછી તડકામાં સુકવવાના હતા. તો બસ હવે મારા બધા કામ પતી જ ગયા. અત્યારે બપોરનો ટાઈમ છે એટલે ગાર્ડન એરિયામાં હલકો હલકો તડકો આવી જ ગયો હોય છે. લગભગ 1-2 કલાક તડકો આવે ફરી પાછો જતો રહે છે અને એનું રીઝન એવું છે કે ફરતી મેરે છે ને એટલી બધા ટ્રી છે કે શું કહીએ ને, ઝાડના કારણે છે ને તડકો આવ્યો હોય ને તોય સંતાઈ જાય છે એટલે થોડીક ઠંડક ફીલ થયા કરે છે. પછી હવે આ 3 કિલો ટામેટા ગઈકાલે છે ને કપિલે મને મંગાવી દીધા હતા કારણ કે અમારે માર્કેટ જવાનું જ નહોતું અને ટાઈમ પણ નથી મંથેન્ડના કારણે. અને આ 3 કિલો ટામેટા આ બેગમાં આવ્યા છે ને આવી બેગ અહીંયા બહુ મોસ્ટલી આપે છે, કપડાની બેગ આપે છે, પ્લાસ્ટિકની આપે છે. તો એટલી બધી મારી જોડે બેગ ભેગી થઈ ગઈ છે ને અને બધી બેગ મેં ભેગી રાખી દીધી છે તાકે કામ આવે કંઈક ને કંઈક વસ્તુ મૂકવા માટે. અને પછી બધા ટમેટા ધોઈ નાખ્યા અને ટમેટા એટલા મોટા આવ્યા છે ને, દર વખતે હું 1-1.5 કિલો જ લાવું છું પણ આ વખતે કપિલે 3 કિલો મંગાવી દીધા તાકે હવે અત્યારે છે ને થોડા દિવસમાં અમારે ઇન્ડિયા જવાનું થઈ જશે ને ત્યાં સુધીમાં તો આ ટમેટા મને લગભગ ચાલી જ રહેશે અને ફરી પાછા મંગાવવાના નહીં થાય. તો બધા ટમેટાને મેં ધોઈ નાખ્યા અને ત્યાં જ પંખામાં સુકાવવા માટે મૂકી દીધા. અને અમારે અત્યારે હવે લગભગ આંટો મારવા માટે બહાર જવાનું હતું ને યુવાંશને આજે ને મેં બીજી વાર નવડાવ્યો છે કારણ કે એક વાર તો નવડાવી દીધો પણ ફરી પાછી પોટી કરી અને પછી કહે કે મમ્મા મારે નાવું છે એટલે ગરમ પાણી એને નાવાનું બહુ જ ગમે તો એને નવડાવી દઈએ. પછી કપડાં પહેરાઈને તૈયાર કરી કાઢ્યો અને વ્યાના તો તૈયાર જ હતી નહીં લીધા બાદ એટલે પછી ફક્ત એનું માથું ઓળવાનું બાકી હતું એટલે એને માથું ઓળી દીધું અને યુવાંશે સ્વેટર પણ પહેરી જ લીધું હતું. અને બસ હવે અમારે જવાનું હતું બહાર આંટો મારવા માટે. આ સાંજનો ટાઈમ હોય ને એટલે બાળકોને એક ટાઈમ હું બહાર ફરવા લઈ જ જાઉં છું કારણ કે આખો દિવસ ઘરમાં રહીને તો બાળકોને પણ કંટાળો આવી જાય ને પછી ક્યાંક તો મોબાઈલ જોવે ક્યાંક તો ટીવી જોવા માગે છે. એના કરતાં થોડું બહાર રમી લે ને તો દોડાદોડી કરે અને એમને પણ થોડું ફ્રેશ લાગે, એનર્જી પણ સારી રીતે એમને લાગે. તો એટલા માટે પછી હું એમને ચોક્કસ બહાર લઈ જાઉં છું. ને જો અત્યારે 6:45 જેવા થઈ જ ગયા છે, ખાલી ફક્ત 5 મિનિટ બાકી છે અને કલાકમાં તો અંધારું થઈ જ જશે એટલે અમે ફટાફટ જવા માટે નીકળી ગયા. તો હોમ મેકરની આવી સિમ્પલ લાઈફ ડેલી લાઈફ તમને મિત્રો જોવાની ગમતી હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને અહીંનો આગળનો વિડીયો તમને મિની વ્લોગમાં જોવા મળશે. આવજો મિત્રો, મળીશું નવા વ્લોગ સાથે.